આજે જાણો ઇફતાર વખતે આ 3 લોકોની દુઆ ક્યારેય રદ થતી નથી. અસ્સલામુ અલૈકુમ. આજનો મિની વ્લોગ 300. સવારમાં 5 વાગે જાગી નૈણા કોટે પાણી પીધું, પછી ત્યારબાદ શેરી કરવા બેસી ગયો. લાસ્ટમાં પાણી પીને રોજુ બાંધી લીધું. ફજરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો ફજરની નમાઝ પડીને આવી ગયો ઘરે. સવારના 9:30 વાગે જાગી તૈયાર થઈને બહાર આવ્યો. આપણી બ્લેક પરીને વ્યવસ્થિત કપડાથી સાફ કરી નાખીને તેને લઈને નીકળી ગયો દેવળિયા યાર્ડમાં જવા માટે. પહોંચી ગયો યાર્ડમાં. સફેદનું શૂટિંગ કરીને નવી કુશવાડીમાં લાલ ડુંગળીનું શૂટિંગ કરવા માટે આવી ગયો. પછી હરાજીનું બધું કામકાજ પતાવીને હું નીકળી ગયો ઘર તરફ. પહોંચી ગયો મારા ઘરે. હાથ મોઢું ધોઈને વિડીયોની સ્ક્રિપ્ટ લખવા માટે બેસી ગયો. પછી જોહરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો હું આવી ગયો મસ્જિદે. ઉજુ બુજુ કરીને દુઆ પડી લીધી. અંદર આવીને સબ સાથે જોડાઈ ગયો. જોહરની નમાઝ પડી કુરાન શરીફ પડીને આવી ગયો ઘરે. અસરની નમાઝ પડીને ઘરેથી હું અને મહેંદીભાઈ બ્લેક પરીને લઈને નીકળી ગયા અને પેલા રૂટીનની જેમ આવી ગયા કબ્રસ્તાન પર. અંદર આવી મરહુમને ફાતિહા દુરૂદ પડીને આવી ગયા. પછી ઇફતારી બજારમાં વસ્તુ લેવા માટે બજારમાંથી ઇફતારીની વસ્તુ લઈને નીકળી ગયા ઘર તરફ. ભાઈ પાસેથી વસ્તુ લઈને આવી ગયો ઘરમાં. ચાલો હવે આપણે મેઇન પોઈન્ટની વાત કરીએ. આપણા નબીએ ફરમાવ્યું આ 3 લોકોની દુઆ ક્યારેય રદ કરવામાં આવતી નથી. નંબર 1 રોજેદારની દુઆ જ્યારે ઇફતાર કરે. નંબર 2 ન્યાય શાસકની દુઆ. નંબર 3 પીડિત વ્યક્તિની દુઆ. એટલા માટે ખાસ ઇફતારીનો સમય થયા ત્યારે દુઆનો એહતમામ કરવો. અને આ હદીસ તમને ખબર હતી કે નહીં એ કમેન્ટમાં જણાવજો. ગાઈસ આ તો આજનો આપણો મિની વ્લોગ બરોબર. અલ્હમ્દુલિલ્લાહ આજે રોજા નંબર 6 આરામથી પૂરું થઈ ગયું છે અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ તબિયત પણ સારી છે બરોબર. તો ખાસ કરીને હજી સુધી આપણા પેજને ફોલો નથી કર્યું તો જલ્દી 20,000 આપણે ફોલોઅર્સ પૂરા કરવાના છે. તમારો ખૂબ સાથ સહકાર અને સપોર્ટ મળે છે. આવો સાથ સહકાર અને સપોર્ટ બનાવી રાખજો. અલ્હમ્દુલિલ્લાહ બરોબર. દુઆમાં યાદ.